મારી શિકારે લે મુકાભાઈ હે ને હવે ભેંસ વેચી મારી કંટાળી જો દૂધ ઓછું થઈ ગયું અલે મૂર્ખા જો એ ભેંસો હાથો મને ફોન લાવ્યો તો દેખાય તને એ વાત સાચી યાર ખાતા કેટલો મોકો છે પાકો 500 રૂપિયા મોકો છે ખાવ પડે એ ના હોલે શિકારી આવ્યો શિકારી બોન લઈને આવ્યો છું બોન શિકારી આવ્યો ને શિકારી આવો એટલે અત્યારે આવતો ને આપણે શિકારી જેવા હિયર એટલે ધોરા દાડે આવે ને વરી ઘોડા દાડે શિકારી પી આવતા હોય આવ્યો દેખાતા નહીં દે ખેતર બેતર માં ના જાય આમાં રેડા રેડો આ પકડી રાખ લે સરપંચ ઓછા ચમ લેતો તું શું થયું રે શું થયું એ પૂછો શું થયું બેટા ખબર જ નહીં શું થયું તે બોમ્બમાં શિકારી આવ્યો છે મને તો સ્ટાર્ટિંગ માં દોડ માર્યું છે મને એવું હજી તો દુખાય ને દોડીએ નહીં શકતો દોડાઈને મારો એટલે આજે રવિવાર છે સરપંચ ને શાંતિથી જીવતો દો તાણા તે લે સરપંચ હમણાં દોડા મારે તમને ખબર પડે ને આખા એટલે ગામમાં શું થયું શું પણ લે આ શિકારી આવ્યો હે ગામમાં શિકારી હા એટલે ના હોય શિકારી અરે શિકારી આવ્યો છે ચાંદના દોડા ખબર આખા ગામમાં બધાને ખબર પડી તમને ખબર જ નહીં એમ એટલે શિકારી પણ એટલે આ બધા એટલે પણ ના હોય લે શિકારી લે તો તીર ને કામઠું લઈને આવ્યો લે લે તો એટલે શિકારી દેખાવ તો જોઈએ પાછળ તો ના આવું જોઈએ ને ક્યાં છે બતાય અમારા પહાડના પહાડ આવ્યો શું કેવું લેના તો અમારી પાછળ સરપંચ હતું અમારી પાસે તાણા તે શેતરામ નાહી ગયો લાગે અરે સરપંચ કેમ રોવા એટલે શું થયું સરપંચ એ સરપંચ શું થયું એટલે શું કેવી વાત જવા દે ને યાર શું થયું પણ કયો અમે નહીં બેઠા આ શિકારી છે ને એને મને માર્યો છે હે સરપંચ ને માર્યો છે એટલે તો હું ત્યાં ફરું છું ક્યાં નો આજો બધું જો એટલે ઉજવાડી નાખ્યા સરપંચ તમને તો મારીને તો એક વાર એટલે તો હું ત્યાં જોયું પણ સરપંચ એ કહેતો ખરા થયું તું શું આમાં શું થયું હતું ખબર હે હા તમારી વાત જાણવી ને એ હતો મુંડો હે એ મારા ઘેર આવ્યો હતો હા દેખાય છે તને લે આ બેલેન્સ જો ખાલી તમે મારું બેલેન્સ આવી બધી વાત જવા દે જો આંબો રે ને હા એ થોડો વાઢી લેવાનો હવે ચોમાસું જો જીવે એટલે અરે હું વધાઈ જઈશ મસ્ત રીતે હું વધાઈ જઈશ હો આ તો મસ્ત લે મુના લે હાથ કર ક્યાં ગયો પાણી બાટલો લે મુના મુના અલ્યા મુના શું થયું લે શું થયું લે તો હું કરે તું શું કરે આવું લે તું કરે હે લે તમે આવું શું કરે અરે ના રડો બહુ મારું લ્યા લે વાત સાચી તમારી યાર સરપંચ તમને એકલા જ નહીં અમને બધાને માર્યા છે અરે એ વાત સાચી તમારી મને તો ગામમાં રમકાઈ દીધું છે શું કરવું એ આવ્યો લે.
શાંતિ રાખો તમે મારી વાત સાંભળો પેલા છોડ મારી વાત સાંભળો પછી હું તમને આખી વાત કરું વાત સાંભળો મારી તમે સરપંચ છો ગમના ગમે તે હોય જે હોય છોકરા નાતે બંધાય મારી વાત સાંભળો આમાં શું મારા જોડે કામે આવ્યો હતો બરાબર ત્યાં આગળ વાત સાચી છે બધી તમારી પણ ઓના આતે બંધાય નહીં ખોલ નાખો એટલે પણ ત્યાં આગળ મેં એને કામ બતાવ્યું ને તો ત્યાં આગળ એ પડી ગયો પડ્યો ને એટલે માથામાં વાગ્યું તો પણ એને- યાદદાસ્ત જતી રહી છે અને આપડે દવાખાને લઈ જઈએ એને બધું કહો બધા છોડશે નહીં રહ્યો જો કેવું કરે જો આ શું પણ છોડો લ્યા આને શું કરું મને એ નહીં ખબર પડતી આને કેવી રીતે હાજો કરું એ નહીં ખબર પડતી કોઈ ડોક્ટર ને પૂછ્યું તમે એટલે ડોક્ટર જોડે તે તો લઈ જઈએ પણ જો ને આપડે બધા ઝાલીને લઈ જઈએ ના લઈ જવાય. ના લઈ જવા દવાખાને આ દવાખાને ઊભું કરશે હમણાં ચપન મોન પકડ્યો હો આખા ગોમમાં રમખણ રમકાયું આખા ગોમમાં રમખણ રમકાયું આટલી વાર મેં બધે સાંભળ્યું છે કોઈકને માથામાં વાગે તેનું સમજો કે એની યાદતા જતી રહે પણ આવું કરો શિકારી બની જાય એટલે આ શિકાર બની એટલે બની ગયો છે શિકારી અને બધા હું એ જ વિચારું છું બચકા ભરે અને કરે છે વાજ્યું હોય તો ચલો મગજ એની બુદ્ધિ જતી રહી હોય આના કંઈક કરવું પડશે હવે શું કરવું એ જ મને નહીં ખબર પડતી વાતે સાચી તમારી. દવાખાને દવાખાને ના લઈ જાય વાતે સાચી છે અને કોઈક જો આપડે બાઈક ઉપર બેહાડીએ કે ગાડીમાં બેહાડીએ ને તો બધા હમણાં વારો કરી લઈ લે એક તો આખા ગામનો વારો કાઢી નાખ્યો છે બધાને દોડાઈને મારે બધા દોડીને માર્યા છે બધાને મારે ગામમાં કેટલી તાકાત કરે જો એ પકડ એક મોણસ છે સરપંચ હા કોણ એક સ ખરો પણ ગેરંટી હું નહીં લેતો કે સારું થઈ જાય હા એટલે પણ કયો માણસ છે એવો બરાબર બહુ ફટાફટ આપડે પેલા મઢુલી વાળા બાપુ નહીં હા હા એના અહીં લઈ જઈએ એ બાપુ એવું બધું કરે એટલે સરપંચ તમને હજી ખબર નહીં એ ચેવું કરે એ બાવા તો એવું અરે સાદું તો મજબૂત માણસ પણ મઢુલી એ નહીં હોય અત્યારે પેલી તો ગાદી જગ્યા બનાવી છે ને ગાદી ઈ બેઠા અહીં. એક કામ કરે આને લઈ જઈએ બરાબર કમ્પ્લીટ ધીમે ધીમે સાંજ પકડીને હા તો આને લઈ જઈએ બરાબર મુકા તું એને પકડી રાખજે પાછળ હું આગળ રહું હા એટલે અમે ધ્યાનમાં કોઈ આવે નહીં આગળ કોઈ આવો નહીં આગળ કોઈ આવતો નહીં કરવું તો પડે લઈ તો જવું પડશે ચમનું હોય બાપુ હોય થોડી આવશે સોડું સરપંચ થોડો ચાલ પોતે આનું હતું પાછું પોતે એને ચાલ મને લાકડી ચાલ દે આને છે ને ધેમે ધેમે આવવા દે ધેમે ધેમે આવવા દે હા હવે હેડો મૂર્તિ તૈયાર થઈ ગઈ હેડો હવે લઈ લે હેડો બધે ચાલશે ને ચાલશે એવો રોજ રોજ આવી જાય તું લે બાપુ મારું લગન નહીં થતા બાપુ હા કઈ કરો બાપુ એટલે તને ચેવો મૂર્ખો તને છોકરી બતાવો તમે ગમે કરો બાપુ મારે લગન કરવા છે ક્યાં બધું ઓઢો રહી હું એટલે ઓઢાની વાત એ છોડ અને હું કહું કે ચિયો બાપ એવો મૂર્ખો હોય કે તને છોકરી હાલે મને કહેજે તું પેલા તારું મોઢું તો જો તો સારું તો છે
શું સારું છે પેલા દર્પણો પેલા મોટું જો કારણ કે મારે લગ્ન કરવા કોઈ છોકરી હાલે એવી નહીં કોઈ તને બાપુ. અને એ વાત કે તું પેલા ફ્રી ભરી ભરીને બાપુ ભરી લે બાપુ અડધી ભરીશું રે ખરા ભરી આ અડધી તો ભરી છે ને ભાઈ. તો અડધી ભરી આખી ભરવાની હોય. ત્યાં બીજા ત્રણ હાલી જાય તું બાપુ મારા લગ્ન થાય એટલે બીજા બધા ભરી દઈશ હું. તું આખી જિંદગી ઓઢો જ મરવાનો તને કોઈ છોકરી નહીં હાલે હા અરે 8મો ગ્રાહક છે લઈ લેજો ફી. તું હાલ દે ફ્રી હો હા હું આપી દે બાપુ. નકર ભાઈ મજા નહીં આવે હું આપી દઈ. હા. બાપુ મારો છે કરો શું તમારે શું મારે વાંધો બી બેટા હમણાં જેવું પ્રોબ્લેમ છે તમારે હમણાં જેવું છે હા મને બીજો ખરું કરાવો એટલે બધા થઈ જશું ગોમમાં બધા ગોમમાં શીખા મૂર્ખા બધા વઢા જ ભરે આખું હા હા કે મારું નહીં થતું કે તમે કે મારું નહીં થતું બાપુ મારું નહીં થતું કરાવો અરે બાપુ તો કઈ હાગા કરવા બેઠા એ આગળ બાપુ હા આપણા ગામ સુધી જતું જાવ છો બરોબર બધા વાંઢા જ ભર્યા છે એટલે પણ એ વાત કર્યા કે સોનું બેહી રહે ને પણ કોઈ આવતું જ નહીં સારું ગ્રાહક તો એમ. એટલે ગોમ સોની થોડી જવાય આ દાડે આયા કાલ બીજું કોક આવશે કોક તો બકરો હારો મળશે ને આપણને કોઈ નહીં મળતું. આવા ગોમ સોની વાત કરી નકર ફેવરી નાખે પેલું બાજુ તારું હા રેડો. હા. આસારામનો હેડો. બાપુ હા આ જે દેખાય ને હા એ બાકી છે બરોબર આ બધાને બાકી રાખે એટલે તે તો પછી તાણા આ તું કરે છે શું શેના માટે તને રાખ્યો એટલે પણ કહેવાય તો બધા થોડી કહેવાય. અમને આવું રાખી એમને આખા રાખેલ લીધી ને હા. અલે પોપટલાલ હું થયો ને હા ખાને બસકું પડે છે શાંતિ રાખ લેવું લે ના પોપટલાલ ઉડતું હળકતું હોય નતું લાવવાનું લાગી દીધું છે તમે ઠંડુ કરો પેલા તો ઠંડુ કરું થોડું ઠંડુ થાય બટકો ભરે છે ભટકો પડે અરે તાણે ભાઈ પકડી લઈને આયા બંધ થઈ જા બંધ થઈ જા હા, બોલો હું તમને કહી દઉં આમાં થયું છે એવું ને કે આ ભાઈ સરપંચના ઘેર ચોક બાર ગામના છે કોમ કરવા આવ્યા હતા હા તે ખબર નહીં ભૂડામાં હું વાંચ્યું છે બરાબર હવે એનું મગજ બેન્ડ થઈ ગયું છે કોમ કરતું નહીં અને જૂના જમાનાનો શિકારી બની ગયો છે આ કારિયાને પૂછો કારિયાને કોણ માર્યું તું હે કારિયાને પૂછો છો ચોકણ આવી તું મારા તમને એક વાત કહું એવી જગ્યાએ વાગ્યું તો બતાવે જેવું નહીં એટલે ઉડતું ઉડતું આવી તું ઉડતું નહીં ઉડતું આવીને ઘૂસી ગયું ચોકણ ભાઈ જીધું હે ઉડતું ઉડતું પાછા તો નતું વાગ્યું ને અરે આ દુકાનમાં ઘૂસી ગયું દુકાનમાં ઓવા દવાઓ કરાઈ ઓવા તો કરાવી દીધી હો હા પણ વને છે ને દવાખાને લઈ જવાય જેવો છે નહીં હા એટલે વને હવે જુઓ તમે વને થયું છે હું બાપુ આને ઠીક કરો આખું કરો. કરો વને તો વિદાય કરીએ ગામમાંથી આખું ગામ માથે લીધું છે એ, બટકા જ ભરો છે જો. અરે સરપંચને તો ભૂત બનાવી દીધા છે મારી. શાંતિ રાખ લાજો મોડો લાજો ને શાંતિ કરી નાખું બંધ થઈ જા બંધ શાંત જો પોપટલાલ આપણે કરીએ લે ખરા પણ 15,000 રૂપિયા ફી થાય 15. હા 15,000 લે બાપુ અમે જાણતા નહીં કોઈ નહીં આના 15,000 આલીએ તો એક તો માર ખાધો મફતનો લેવું ખાવું કોઈ નહીં અને પાછા 15,000 જો કરાવો અને આને રિપેરિંગ કરવાનું ખબર મારી વાત તે કરાવો જ કરાવો મારા ઓલે તું આવતો નહીં એકણ એ, નકર લઈ જા પાછો તું બેસી જા ને શાંતિથી. એ બાપુ હા એક કામ કરો હું આ પૈસા છે ને હું ચૂકી નાખું છું બરાબર હા પણ આને કમ્પ્લીટ કરી નાખો જો કમ્પ્લીટ તો કરી કેમ કે નાખ મારા વરણે આવ્યો છે આર્યો આ માણસ એટલે મારે તો કમ્પ્લીટ કરવો પડશે ને હા કરાવો તો બરાબર પડે ને વાંધો ને 15,000 થાય તો વાંધોનું આપવા તૈયાર છું તું લખી દે આપણે 15,000 સરપંચ ના આના 15,000 એ યાદ રહી વાત જાય સાચી છે પણ આમાં જોવા જઈએ ને તો હા. તમારે જ કરાવવું પડે કારણ કે તમારે ઘેર આવ્યું તું આ અને ભાઈ મારે શું છે? એક તો બરાબર. ગામમાં આ ઇજ્જત તો છે બધાએ ઉડતું ચાલ્યું છે અમે તો મારે તો એક તો ગામમાં ઇજ્જત છે ભાઈ બધું એ ખોવાય ખબર હે? હા, જતું રહે એ સરપંચ આટલું નહીં કર્યું હોય હા એટલે આ નંગના તાના વચો વચ લાઈન બેવાળા તાના અહીં આગળ હેલો ઊંચો કરો ઊંચો ઘર બચકાવો બાપુ હા બે જાઓ બે જાઓ લે. જો પોપટલાલ હું કરી આલું બરોબર પણ આને પકડી રાખો આને કોઈ કાઢવો ના જોઈએ એ પકડી રાખો ને હા, બાબુ ના તાને પકડ તું બેહી રે જો આને હું મંત્ર બોલું ને એ બધા મારા અંગાત અંગાત બોલજો બરોબર ઊભી રે
બુદ્ધિ પૂનમ આયંતુ 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 પૂછી બાપુ આના થઈ ગયું લઈ જાઓ આના અંગાર ચોકડ લઈ જવાનો તમારે ટેકો ને હવે હવે રસ્તા જઈને બે ફોન થઈ ગયેલો પોસ્ટમાં આવે તો બધાને પત્તર રગડી નાખાય રે પાઈ અને તે કોઈ મને કોઈ લાખ રૂપિયા નહીં લીધા એક તો 15,000 ડૂબેલી ચાલી હવે 15,000 રૂપિયા એકલા કઈ મફત ના આવે છે એટલે તું તમે ખાલી આમ ફૂ ફૂ કર્યું ને એમાં ખાલી આવું કરી નાખ્યું. તારો કહેવાનો મતલબ એમ જ છે ને કે તું 15,000 આલ્યા એ તું વસૂલ કરવા જ બેઠો એમ ને આ વસૂલ તો વસૂલ કરવાની વાત નહીં યાર. રસ્તામાં લઈ જઈએ ચોક આ બધું છોડીએ અને ચોક છૂટી બૂટી જાય પા દેવાટવાનું ચાલુ કરી નાખો રે કરું હું કહો કરો ને ઉપર. કરી ના કેવડા લે આ તો બાપુ બે ફોન મત છે લે આ. કરિયાલું લે આ તો કહો બરો લે બહુ લડ્યું છું કદી આપણો છે ગંગાજળ તું હાથ લઈ લે બેટા બસકુ બસકુ ભર્યા જ તને હા બાપુ લઈ જાઓ તમારા નંગના થઈ ગયો કમ્પ્લીટ ઘૂઘરા લઈ ગયો જેવું ને બાપુ હા તો ઉઠાવો લે આના એ સરપંચ આ શું છે મને ચમ બાધો પણ હારું હારું હવે શાંતિ રાખ નાડું ના પાડે બોલી છે બધું. અલ્યા પણ શું થયું આ? પછી કહું બધું હા આઈ ગયો. છોડો લે હે છોડ ને લે હું આઈ ગયો. છોકરાને પાછું ના થાય પાછું થાય ડબલ પૈસા પાછા તો ભાઈ બાપુ જેવો તેવા છે ખોલ દે. સરપંચ તમે તો મને બાદ દીધો યાર હારું, બેન ના બોલ. હારું હવે શું કરીશ? એ મુકા. એ કાળા તમે લઈને જાઓ અમે આવીએ છીએ જા, આપણે ઘરે લઈ જા. એ જા હું આવું છું હો જા ના બધું આ બધું કાઢ નાખ. પણ આ બધું શું છે હા તું ઘેર પહોંચ અમે આવીએ છીએ લે, આ બધું શું ખોલો લે ઘેરથી ખોલી આ બધું લે લેજો લે અહીંથી. હા બાપુ બાપુ આ કોણ છે મૂર્ખો સારું જાવ ને એ મુખાવાળી એક મેળી નાખે ને લે, કાળિયા ચાલતા લઈ જા અમે શાંતિ લઈ જજે અને શરબત ફેરાઈ દેજે ઘરે જઈ જાઓ જો બોલો હવે પૈસા કેવી રીતે કરવાના રોકડા રોકડા ચાલીશું કે ઓનલાઈન કરું બાપુ બોલો આપણે ઓનલાઈન તો વાપરતા તે જિંદગી में ઓનલાઈન નહીં વાપરતા જિંદગી में ઓનલાઈન નહીં વાપરતા પેલું છે કાર્ડ ઘવા વાળું મશીન આવે એવું કાર્ડ બારની ચો વાત કરો તો અહીં ઓનલી ફોર કેશ ઓનલી ફોર રોકડા કેસ છે અડધા તારા લે બીજા અડધા પ્રસાદ લેતો હવે અડધા આ જાય અડધા કાલે એના કરતા હું મારો સાપ ના આલો તો સીધા ઘેર જઈને જ પડે લેવો સાપ લેવો ના ના પૂરા પૂરા હાલતા તાર બોલો નકર સાપ લેવો હોય તો લેતા જઈએ હા આ પૈસા લે ગણી લેજે પાહો જો આ ચાલે હો 15 હાલો હા ગણી લેજે ગણી લે ઓછા હોય ઓછા નીકળે ને તો આપણા તમારા આપણે મારી તમને ખબર ને સરપંચ છે જુબાન એકવાર કહી દીધું ને એટલે હાલ દઈએ હા એ વાત બરોબર છે પણ જો ઓછા નીકળે ને તો પછી આપણે સાપ હાલ દઈશું અરે ના નીકળે ના ના આપણે હાફ નહીં હાલવો કોઈ ને આ હારો બરાબર. થયો ને, શ્રાપ, આ બહુ હારું થઈ ગયું. આ સારું થઈ ગયું છે જે બસ હોય એ, હા. તમારી ભાષામાં બરાબર આવ જેડો નીકળો તાન જય માતાજી જય માતાજી જય માતાજી બાપુ હેડો આનું બતાવડો હેલો આ પેલાનું બોલ લઈ લો તમે તમારે જરા કાર્ય આવા તો પિંટિયા આ બોર્ડ ને બોર્ડ બાપુ રાખવું તમાર અલે ભાઈ લઈ જાય ને તારું બોન્ડ નો ફોન હતી બાપુ જબરું બચકું પડ્યું પણ નતો પણ તને કોને કીધું મૂર્ખા એને બે રહેવાનું હો માગું ના જતું રહેવાય મારે જેમ ખસી ના જવાય હું તો લગન ની વાત કરવા જાય બે રૂપિયા ક્યાં દઈ દેવું પણ થઈ જાય તારો લગન આ ડૂચો પતી દો ને બાપુ બહુ દુખાય કે કરી આપું બાપુ બહુ દુખાય તો હું મૂકો દવાખાનું ડોક્ટર છું આમ ને કરી હેડતી થાવ આમ આપણે સરકારી છે સરકારી સસે ના કરે લે સરકારી ઉપર જાય ઉપર આઈ જાય હગુ લગન નું ફગન નું જોવા ઉપર તારા માટે કોઈ નવરા નહીં ઉપર બાપુ અમારું એટલે તમે નીકળો લે અરે યાર અમારું તો કંઈક તો કરો અરે મગજ ઠેકાણે નહીં તમે નીકળો નહીં યાર બોલો બાબુ હા આપણે પૈસા તો જો એ જોવા પૂરા હાલક નહીં હાલે સરપંચ હું દસ નું 50 નું 90 નું નોટો થઈ ગયા બાપુ છે માવાલો છે લાગી રહ્યા છે ઓછા લાગે છે મને બોલ ઓછા તો છે પણ બહુ ઓછા છે કેટલા ઓછા છે કેટલા છે ઉપર 500 ની એક નોટ છે અને તો 2000 જ છે ખાલી બનાવીએ મૂર્ખો બનાવીએ આપણે એમ ને પૂરું મૂર્ખો આપણે છોડવા નહીં એમને હેડો ઇનામ નવો આલજો ને
જિંદગી ભર રેડો એને સાપ એવો આલું ને તો આખી જિંદગી પડ્યો રે ખાટલા બેડો અને આખને આગળ તો મૂકો જ ના. અંદર બેડ લઈ જાઓ.